વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા રાણીયા ગામે આવેલા ફાર્મ હાઉસમાં ગુમ થયેલી યુવતીની શોધમાં ગયેલા સંબંધીઓ સાથે વિવાદ થતા ફાર્મ હાઉસ માલિકે રિવોલ્વરમાંથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે, જેમાં પહેલો રાઉન્ડ હવામાં અને બીજો રાઉન્ડ સીધો ઇક્કો ગાડી તરફ કરવામાં આવ્યો હતો, જેના કારણે ગાડીનો પાછળનો કાચ તૂટી ગયો અને એક વ્યક્તિને ડાબા ખભા પર ગોળી વાગતા તે ઘાયલ થતા તેને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ આ ઘટનામાં ફરિયાદીના કાકા અરવિંદભાઈ ગોવિંદભાઈ બારિયાની 23 વર્ષીય પુત્રી ગત તારીખ 19 ફેબ્રુઆરીના રોજ ઘરેથી ગાયબ થઈ ગઈ હતી। તેની શોધખોળ કરવા માટે ફરિયાદીએ કાકાની ઇક્કો ગાડી લઈને 5 સાથીદારો સાથે પોઈચા રાણીયા ગામે આવેલા છગનભાઈ કાનજીભાઈ પટેલના ફાર્મ હાઉસે પહોંચ્યા હતા। આ ગાડીમાં કમલેશભાઈ ચૌહાણ, જગદીશભાઈ બારિયા, ધુડાભાઈ બારિયા, વિપિનભાઈ બારિયા અને કરણસિંહ રાજપૂત તમામ એક ફાર્મ હાઉસમાં પહોંચ્યા હતા। ફાર્મ હાઉસમાં પહોંચતા જ ત્યાં કામ કરતા વિશાલ બારિયા પાસે પૂછપરછ કરતા વિશાલે પોતાના શેઠ છગનભાઈ કાનજીભાઈ પટેલને બોલાવ્યા હતા। ત્યાં આરોપી છગનભાઈ 4 વ્હીલ ગાડી લઈને આવ્યા અને ફાર્મ હાઉસમાં પ્રવેશ કરવા બદલ ઉશ્કેરાઈ જઈ પોતાની રિવોલ્વરમાંથી 2 રાઉન્ડ હવામાં ફાયરિંગ કરતા તમામ લોકો ગભરાઈ ગયા હતા। જે બાદ છગનભાઈ ફરીથી ગાડી લઈને ગેટ પાસે આવ્યા અને જાનથી મારી નાખવાના ઈરાદાથી ઇક્કો ગાડીના પાછળના ભાગે આવીને રિવોલ્વરમાંથી 1 રાઉન્ડ ફાયરિંગ કરતા ગોળી ગાડીના પાછળના ભાગે આવીને પડી અને કાચ તોડીને સીધી ફરિયાદીના ડાબા હાથના ખભા પર વાગતા તેમને ઈજાઓ પહોંચી હતી। આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમો ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચી। જો કે આ ઘટનામાં ફરિયાદમાં વિલંબ થતાં અનેક સવાલો ઉઠ્યા છે। આ મામલે ભાદરવા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।